हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। આપણે પ્રકરણ નંબર 2 માં ડી બ્રોગલી સિદ્ધાંત અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત ભણી ચૂક્યા છીએ। આજથી આપણે શરૂઆત કરીએ છીએ ઇલેક્ટ્રોનિક રચના તરફ આગળ વધવાની। ઇલેક્ટ્રોન રચના એ કેમેસ્ટ્રીનું પાયાનું પગથિયું છે। ઇલેક્ટ્રોન રચના 118 તત્વોની સંજ્ઞા, દરેકે તત્વોના નામ, દરેક તત્વોની ઇલેક્ટ્રોન રચના, આવર્તક કોષ્ટક અને તત્વોના આવર્તનીય ગુણધર્મો। અગર આટલા ટોપિક્સ તમને નથી આવડતા તો રસાયણ વિજ્ઞાન એ કાચું અને અધૂરું રહેશે। એટલે પ્રાયોરિટી છે કેમેસ્ટ્રી ભણવાની કે આજથી જે ટોપિક શરૂ થાય છે એને વધારે પ્રેક્ટિસ કરવાનો છે, પ્રોપરલી લર્ન કરવાનો છે ને એમાં રહેલી નાની નાની ઝીણામાં ઝીણી વિગતોને શીખવી જ પડશે। અને જો નહીં શીખો તો કોમ્પિટિટિવ લેવલે તમે ફેંકાઈ જશો। એટલે ઇલેક્ટ્રોનિક રચના વગર કેમેસ્ટ્રી અધૂરું છે। તો આપણે આજે શીખવા જઈએ છીએ પરમાણુની જે કક્ષાઓ છે એમાં જે કક્ષકો છે અને કક્ષકોની અંદર જે પેટા કક્ષકો છે એની ડિટેલ ઇન્ફોર્મેશન। તો આજે આપણે શરૂ કરીએ છીએ એસ કક્ષકથી। કઈ કક્ષકથી શરૂ કરીએ છીએ? એસ કક્ષક। આ એસ કક્ષકનો આકાર કેવો છે? તો એસ કક્ષક જે છે એનો જે આકાર છે એ ગોળ દડા જેવો છે। ગોળ દડો કેવો હોય એ તો બધાને ખ્યાલ જ છે ને। ગોળ દડો હોય તો બધી જગ્યા પર એને ત્રિજ્યાઓ મળશે। 3D ઇમેજ કરો તો ગોળ દડા જેવો છે। એ ગોળ દડો હોય ને એને x y z દિશા ના હોય એટલે એસ કક્ષક એ અદિશ છે, અર્થાત એ દિશાકીય ગુણ ધરાવતી નથી। એસ કક્ષક એ દિશાકીય ગુણ ધરાવતી નથી, એમાં દિશાકીય ગુણ હોતા નથી। આ એસ કક્ષક આ સમજો કે ન્યુક્લિયસ છે। આ ન્યુક્લિયસ લીંબુ તમે બધાએ જોયું છે। લીંબુ કેવા આકારનું છે? ગોળદડા જેવું છે ને લીંબુ। એમ એસ કક્ષક આ વચ્ચે કેન્દ્ર હોય તો અહીં આવી રીતે ને બધી બાજુથી એને કેટલી બધી ત્રિજ્યાઓ મળશે જો સમજો। આ ત્રિજ્યા છે એવું સમજો તો કેટલી બધી ત્રિજ્યાઓ હશે ગોળદડામાં। તો આ જે એસ કક્ષક છે એમાં સૌથી પહેલું કેન્દ્રની નજીક જે કક્ષક આવે છે આ જે કક્ષક છે આ કક્ષક વનસ કક્ષક છે। આ પહેલી કક્ષક કઈ છે બાળકો? કેન્દ્રની નજીક વાળી કઈ કક્ષક છે? વનસ કક્ષક છે। આ આખો જ ભાગ અહીંયા ઇલેક્ટ્રોન સંભવી શકે છે। આખા એરિયાને આપણે કઈ કક્ષક કહીશું? વનસ કક્ષક। તો આ આપણી થઈ વનસ કક્ષક। કઈ કક્ષક? વનસ। તો આપણે એને બહુ સારી રીતે દર્શાવીએ તો આ આપણી થઈ 1s કક્ષક ને આ છે ન્યુક્લિયસ। હવે વનસ કક્ષક પછી ફરીથી બીજી કક્ષક આવશે ગોળદડા જેવી। તમે કોબીજ જોઈ છે ને? કોબીજ તો કોબીજની અંદર કેવું હોય છે? અથવા ડુંગળીની અંદર પણ કેવું હોય છે? જોયું છે ને? એક પડ ખુલે ને પછી બીજું પડ હોય, ત્રીજું પડ હોય। આમ એક પડ ખોલો પછી બીજું પડ હોય, ત્રીજું પડ હોય, એમ આ દડો પહેલા એક કક્ષક, પછી બીજો ગોળ દડો, પછી ત્રીજો ગોળ દડો, પછી ચોથો ગોળ દડો। તો સૌથી પહેલા તમને એમ થાય કે મેડમ આ કક્ષક શું છે એ સમજાવો। તો કે કક્ષક અને કક્ષા આ બંને વચ્ચેનો હું તમને તફાવત પહેલા ક્લિયર કરી દઉં કે કક્ષક શું છે અને કક્ષા શું છે। તો કે ઇલેક્ટ્રોન
જે વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે તેને કક્ષા કહેવાય. ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગે શું કરે છે? પરિભ્રમણ કરે છે. એને શું કહેવાય? કક્ષા કહેવાય. જેમ કે હું જે એરિયામાં રહું છું એ આખો એરિયા એ મારી કક્ષા, પણ હું આખા એરિયામાં ફેલાયેલી નથી હોતી. કોઈ એક જગ્યાએ મારું ઘર હશે, હું એમાં રહેતી હોઈશ, તો એ હું મારું જે પર્ટિક્યુલર ઘર છે એ મારી કક્ષા કહેવાય. અર્થાત આપણે એવું કહીએ કે કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન આમ ફરી રહ્યો છે, પણ ઇલેક્ટ્રોન કોઈ એક જગ્યાએ ફિક્સ તો હશે ને. એટલે કક્ષક શું છે કે ભાઈ કેન્દ્રની આસપાસ નો એવો અવકાશીય વિસ્તાર, કેન્દ્રની આસપાસ રહેલો એવો અવકાશીય વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 95% કે તેથી વધારે હોય. બહુ જ સરસ વ્યાખ્યા છે, સમજવો તો મજા આવશે કે કક્ષક એટલે શું, કક્ષા એટલે શું, સોરી કક્ષા. કક્ષા કોણ? તો કે કે એલ એમ એન ઓ પી ક્યુ એટસેટ્રા આ બધી કક્ષા જ. કક્ષક કોણ? તો કે એસ પી ડી એફ જી એચ આઈ આ બધી કક્ષક છે. આ કક્ષા છે, આ કક્ષક છે. તો કક્ષા શું? તો કે જે વર્તુળાકાર માર્ગે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે તેને કક્ષા કહેવાય. પણ એ કક્ષાની અંદર કેન્દ્રની આસપાસનો એવો અવકાશીય વિસ્તાર જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 95% કે તેથી વધારે હોય. આ ન્યુક્લિયસ છે, એની આસપાસનો આ આટલો અવકાશીય વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન હોવાની શક્યતાઓ છે, એ વિસ્તારને, જ્યાં ઇલેક્ટ્રોન મળવાની 95% કે તેથી વધારે સંભાવનાઓ છે, એ વિસ્તારને શું કહેવાય? કક્ષક. હું બીજું એક ઉદાહરણ આપું તમને સરસ મજાનું, કે આપણે રાત્રે ધાબા પર જવાનું. ધાબા પર જઈને રાત્રે આકાશમાં જોશો તો શું દેખાશે? બોલો. બહુ જ બધા તારાઓ દેખાશે. તો આકાશની અંદર તારાઓ છે એટલે આકાશ એક કક્ષા છે. આકાશ શું થયું? કક્ષા. પણ તમે આકાશની અંદર તારાઓ ધ્યાનથી દેખશો ને તો શું આખા આકાશમાં બધા જ વિસ્તારમાં તારાઓ એક સમાન રીતે દેખાશે? હા યા ના? હા કે ના? તું તો જવાબ આપ. ના. તો એ આકાશમાં બધી જગ્યાએ તારાઓ એક સમાન વિતરણ પામેલા નહીં દેખાય, પણ કોઈક એક પટ્ટો હશે. કોક જગ્યાએ તમે દેખશો ને તો તમને ખબર છે કે આપણી આકાશ ગંગા અથવા દૂધ ગંગા જેને મિલ્કી વે કહીએ છીએ, એટલા પટ્ટામાં તમને બહુ જ બધા તારાઓ દેખાશે. એક પ્રોપર પટ્ટામાં તમને ઢગલો તારાઓ દેખાશે, પછી બાકી આખું આકાશ ખાલી હશે ને ક્યાંક ક્યાંક એકલ દોકલ સ્ટાર દેખાશે તમને. તો કહેવાનો મતલબ કે આખું આકાશ એક કક્ષા છે, પણ જે આકાશ ગંગા નામનો પટ્ટો છે એમાં ઢગલો સ્ટાર દેખાય છે, મતલબ એ ત્યાં તારા મળી આવવાની સંભાવના બતાવે છે. એમ આ આખી એક કક્ષા હોય, એ કક્ષાની અંદર જે ભાગમાં બહુ બધા ઇલેક્ટ્રોનો બેસેલા છે, જે એરિયામાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે, એ એરિયાને શું કહેવાય? કક્ષક કહેવાય.
એટલે આપણે જે આકાશગંગા છે એને શું કહેવાય? કક્ષક. પણ આકાશ શું કહેવાય? કક્ષા. એટલે ફરીથી આ તફાવત બહુ જરૂરી છે બાળકો કે ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે ને એને શું કહેવાય છે? કક્ષા. અને કેન્દ્રની આસપાસનો એવો અવકાશીય વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 95% કે તેથી વધારે હોય એને આપણે કક્ષક કહીશું. તો હવે કક્ષા અને કક્ષક એને સમજીએ તો કક્ષકો S P D F G H I dash 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 there are so many orbitals કહીશું આપણે કક્ષકને. તો આપણે S કક્ષકની વાત શરૂ કરી છે કે S કક્ષકનો આકાર કેવો? તો કે ગોળ દડા જેવો. S કક્ષકનો આકાર કેવો? ગોળ દડા જેવો. ને આ ગોળ દડા જેવો સમજો કારણ કે મર્યાદા છે બોર્ડ પર હું તમને 2D ફિગર બતાવી શકું, 3D ના બતાવી શકું, પણ હું તમને આનો એનિમેટેડ વિડિયો મોકલીશ કે જેમાં તમે ઓર્બિટનો શેપ પ્રોપર જોઈ શકશો. તો આ 1s કક્ષક છે, આટલા જ ભાગમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે અને એના પછી બીજો પટ્ટો આવશે, પછી આ ખાલી આકાશ છે, પછી પાછો તમને બીજો પટ્ટો મળશે કે જેની અંદર ફરીથી તમને ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દેખાશે. બહુ જ સરસ મજાનું આકાશનું પિક્ચર દેખાય છે ને. વચ્ચે ખાલી પટ્ટો છે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના નથી. પછી આ બીજો પટ્ટો કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દેખાઈ રહી છે. આ કઈ કક્ષક છે ખબર છે તમને? 2s. તો કે આ જે પટ્ટો છે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0 હોય, જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી હોય બાળકો? 0 હોય, એને નોડ કહેવાય. જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0 છે એને શું કહેવાય? નોડ. શું કહેવાય? નોડ. અહીંયા નોડ નથી, અહીંયા એક નોડ છે. હવે સેમ તમે થોડુંક આગળ વધશો એટલે ફરીથી એક ત્રીજો પટ્ટો આવશે આવી રીતે. અને આ ત્રીજો પટ્ટો એટલે આપણે કઈ કક્ષક કેસો બચાવો? 3s. કેસો ને કઈ કક્ષક? 3s કક્ષક. એટલે તમે અહીંયા જોઈ જ શકો છો કે 1s અને 2s ની વચ્ચે એક નોડ દેખાય છે. હા યા ના? કોની વચ્ચે તમને નોડ દેખાય છે? 1s અને 2s ની વચ્ચે. આ 1s ને 2s ની વચ્ચે નોડ દેખાય? 2s ને 3s ની વચ્ચે નોડ દેખાય છે? કઈ દેખાય? હા યા ના? હા. 3s ને 2s ની વચ્ચે પણ નોડ છે હે ને? તો આ 1s 2s વચ્ચે એક નોડ, પણ 3s માં તો બે નોડ મળ્યા ને. એટલે અહીં યાદ રાખવાનું છે કે 1s કક્ષક નોડની સંખ્યા. તો અહીંયા 1s કક્ષકમાં કેટલા નોડ છે? તો કે 0. આ 1s અને કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોનની સંભાવના બતાવવામાં આવી રહી છે. અહીંયા નોડ 0 નથી, એટલે અહીંયા નોડ જ નથી, 0 થયા. એટલે અહીંયા નોડ 1s માં 0, તો 2s માં કેટલા નોડ? એવું એક નોડ થયા. તો 3s માં કેટલા નોડ હશે? બે નોડ છે. તો 4s માં કેટલા નોડ? 3. તો ડેશ 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 ns કક્ષક હોય તો કેટલા નોડ હશે? તો અહીંયા 1 તો 0, 2 તો 1, 3 તો 2, 4 તો 3. તો ns કક્ષકમાં નોડ n-1 થશે. તો ns કક્ષકમાં નોડની સંખ્યા કેટલી બાળકો? n-1. ક્લિયર? ખબર પડી ગઈ છે? તો ns કક્ષકમાં નોડની સંખ્યા કેટલી? n-1. હવે
આગળ વધીએ આપણે કે S કક્ષક એને કેટલા પેટા પ્રકાર છે? તો કે S કક્ષકમાં કોઈ જ પેટા પ્રકાર નથી. S કક્ષક એક જ છે, સિંગલ છે, એને કોઈ પેટા પ્રકાર હોતા નથી. S કક્ષકમાં કોઈ પેટા પ્રકાર નથી. સમજાઈ ગયું? તો S કક્ષકના બારામાં પાછું રિવિઝન કરો તો S કક્ષકનો આકાર કેવો? ગોળ દડા છે. એ અદિશ છે કે સદિશ? અદિશ. અર્થાત એને દિશાકીય ગુણ ધરાવતી નથી. S કક્ષકને પેટા પ્રકાર કેટલા? નથી. એક જ પેટા પ્રકાર. S એક જ સિંગલ, એને કોઈ પેટા પ્રકાર નથી. S કક્ષકમાં નોડ શું હોય? તો જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય હોય એવો અવકાશીય વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય હોય એને આપણે શું કહીએ છીએ? નોડ. અને જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ હોય એ કક્ષક ને ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય હોય એ નોડ. ક્લિયર? તો S કક્ષક અહીંયા ક્લિયર થાય છે. આપણે આગળ વધીએ. P કક્ષક તરફ. તો P કક્ષક એ દિશાકીય ગુણ ધરાવે છે. P કક્ષક દિશાકીય ગુણ ધરાવે છે. P કક્ષકને કેટલા પેટા પ્રકાર? તો પહેલા વાત કરું એના આકારની, કે એનો જે આકાર છે ને એ ડમ્બેલ આકાર છે. કયો આકાર છે P કક્ષકનો? આકાર ડમ્બેલ આકાર છે P કક્ષકમાં. અને આ જે ડમ્બેલ આકાર છે આ P કક્ષકને કુલ 3 પેટા પ્રકાર છે. PX, PY, PZ. P કક્ષકને કેટલા પેટા પ્રકાર છે? 3. કયા કયા? PX, PY અને Z. હવે આ 3 પેટા પ્રકાર આકાર ડમ્બેલ છે. આપણે 3 એક્સિસ બતાવીએ. જો આપણે આ x અક્ષ લઈએ, આ y અક્ષ ને આને z અક્ષ કહીએ, તો આપણે 3 વખત આ 3 અક્ષ બતાવી દઈએ એટલે ત્રણેયના શેપ તમારા દિમાગમાં ક્લિયર થઈ જાય. આ x સમજો, આ y સમજો ને આ z. આ રીતે હોય છે. હવે x અક્ષની ઉપર આ રીતે ડમ્બેલ શેપ બને. આ રીતે આ જે વિસ્તાર છે આવો ડમ્બેલ વિસ્તાર જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના આ એરિયામાં સારી એવી હોય છે. અહીંયા ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઊંચી હોય છે. આટલો રિજિયન આ px અને આ પહેલી જે કક્ષા છે એ એક્ચ્યુઅલી 2px. આ યાદ રાખજો કે પહેલી કક્ષામાં p કક્ષક હોતી નથી એટલે 1px does not exist. એ અસ્તિત્વ ધરાવતી નથી. 2px થી શરૂ થાય. બાળકો આ જે શેપ બતાવ્યો છે આ જે છે એને લોબ કહેવાય. શું કહેવાય એને? લોબ. ગોળાર્ધ. ને આ જે p કક્ષકનો ગોળો દેખાય છે ને, ગોળો ને એક આ ગોળો, આ બંનેનો વચ્ચેનો જે મીટિંગ પોઈન્ટ છે સમજો, અહીંયા નોડ હોય છે. નોડ અહીં શું હોય છે? નોડ. અને આ નોડની અંદર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય હોય. નોડમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી છે? અહીંયા શૂન્ય. આ નોડ છે વચ્ચે, આ બે
આટલા ભાગમાં હોય ને આટલા ભાગમાં હોય, વચ્ચે ના હોય. અને આ x ડાયરેક્શનમાં દિશા બતાવે છે એટલે આ px કહેવાય. કઈ કહેવાય આ કક્ષા? px. અને પહેલી px કઈ? તો કે આ 2px છે. આ કઈ છે? 2px. હવે આ જે 2px પછી આવો બીજો તમને ગોળો મળે તો આ કઈ ગણાય? 3px. એના પછી આવો ત્રીજો ગોળો મળે તમને તો આ શું ગણશો તમે? 4px. એના પછી નેક્સ્ટ શું હશે બાળકો? આ 5px. સમજી રહ્યા છો? તો આ આપણી કઈ કક્ષક છે? 2px, 3px, 4px, 5px. પણ એની દિશા x પર જ હશે. x બતાવે છે અર્થાત બધી જ સંભાવના x અક્ષની ઉપર જ છે. પણ y શું હશે? તો કે y અક્ષની ઉપર જે સંભાવના બતાવવામાં આવે છે, y અક્ષની ઉપર જે લોબ હશે, આ જે લોબ તમને દેખાઈ રહ્યો છે y અક્ષની ઉપર, આ વચ્ચે નોડ અને આ કઈ કક્ષક છે બોલો? py. તો આ કઈ py? 2py. તો પછી શું હશે? 3py. પછી શું હશે? 4py. ક્લિયર? ઓકે. નેક્સ્ટ z. તો જે z પર જે લોબ હોય એ z pz કક્ષક કહેવાય. કઈ કક્ષક કહેવાય? આ pz. જેનું ડાયરેક્શન z અક્ષ પર બતાવીએ છીએ એ pz કક્ષક છે. pz કક્ષક. કઈ કક્ષક છે? pz કક્ષક. ને આ ડાયરેક્શન તમને દેખાય છે. આ 2pz છે. 2pz. આ વચ્ચે નોડ હશે. તો ક્લિયર? તો p કક્ષકને કેટલા પેટા પ્રકાર? 3. કયા કયા? px, py, pz. કયો આકાર છે p કક્ષકને? તો ડમ્બેલ આકાર છે. હવે આ બે આ જે આ લોબ કહેવાય. શું કહેવાય? લોબ. ને બે લોબ વચ્ચેનો જે મીટિંગ પોઈન્ટ છે ત્યાં શું હોય છે? નોડ. ને નોડ એટલે શું? ઇલેક્ટ્રોન મળવાની સંભાવના. તો px ને py કક્ષકો 2px લખીએ. કક્ષકો લખજો 2px. તો એમાં નોડ કેટલા? તો કે 2px કક્ષક માટે જે નોડ છે એ 0. 3px કક્ષક માટે નોડ 1. 4px કક્ષક માટે નોડ 2. 5px કક્ષક માટે નોડ 3. તો npx કક્ષક માટે નોડ કેટલા? તો કે n-2. s કક્ષકની આપણે વાત કરી હતી ને. s કક્ષક તો નોડ n-1 હતા, બટ p કક્ષક હોય છે ને તો નોડ કેટલા હશે? n-2. p કક્ષક માટે નોડ શું છે? n-2. તો આ પણ લખી લો કે px નોડ 0, 3px નોડ 1. સમજી ગયા? હવે નોડલ સમતલ અથવા નોડ સમતલની વાત કરું તો આ પણ એક અગત્યની મેટર છે. યાદ રાખજો કે px કક્ષક હોય. px કક્ષક તો આનો અર્થ કે ઇલેક્ટ્રોન x અક્ષ પર છવાયેલો છે. ઇલેક્ટ્રોન કઈ અક્ષ પર મળવાની સંભાવના છે? x અક્ષ પર. તો એનો નોડલ સમતલ કે જ્યાં ઇલેક્ટ્રોન નથી મળવાનો એ yz હોય છે. py કક્ષક છે તો નથી મળવાનો ઇલેક્ટ્રોન ક્યાં? yz. તો zx પર ઇલેક્ટ્રોન નહીં મળે અને pz હશે ને તો x અને y સમતલમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના. એટલે px કક્ષક માટે નોડલ સમતલ yz બનશે. yz આખું સમતલ તમે ભણ્યા છો આગળના ધોરણોમાં કે આ x અક્ષ હોય, આને તમે y કહેતા હતા, આને x કહેતા હતા. તો આને કહેતા હતા ને પ્રથમ ચરણ. આવું ભણ્યા છો મેથ્સમાં?
આ દ્વિતીય ચરણ, આ તૃતીય ચરણ, આ ચતુર્થ. તો વચ્ચેનો જે એરિયા છે આ સમતલ કહેવાય, આ XY સમતલ કહેવાય. આ શું કહેવાય? XY સમતલ. આ XY હતું. તો એવી રીતે અહીંયા Z હશે તો એની સાથે XZ સમતલ પણ બનશે. તો અહીંયા સમતલની વાત છે કે ભાઈ સમતલ px કક્ષક માટે નોડલ સમતલ yz બને તો py y પર ઇલેક્ટ્રોન છે તો નથી ક્યાં? તો કે z અને x પર. ને pz માં ઇલેક્ટ્રોન છે તો ક્યાં નથી? xy પ્લેનમાં. તો આ નોડલ સમતલ થયા, આ નોડની સંખ્યા થઈ. એટલે s કક્ષક નોડ n-1, p કક્ષક નોડ n-2. જો d આવશે તો શું તમે જાતે ગેસિંગ આપી શકો છો? n-3. જો f આવશે તો n-4 નોડ હશે. આ પણ લખી નાખજો કે ભાઈ નોડ કક્ષક પ્રમાણે નોડની સંખ્યા s કક્ષક n-1, p કક્ષક n-2, d કક્ષક n-3, f કક્ષક n-4 નોડ્સ હશે. તો p કક્ષકને કેટલા પેટા પ્રકાર બોલો તો ફાસ્ટ? 3 કયા? px, py, pz. ડન. તો હવે નેક્સ્ટ ટોપિક તરફ જઈએ આપણે. s p અને એના પછી કઈ કક્ષક આવે બોલો? d કક્ષક આવશે. તો d કક્ષક જે છે આ d કક્ષક આને કેટલા પેટા પ્રકાર છે d કક્ષકને? તો હવે અહીં પણ તમે સ્માર્ટ ગેસિંગ આપી શકો છો. જો s કક્ષક, p કક્ષક, d કક્ષક, f કક્ષક, g, h, I and so on. પેટા પ્રકાર. તો જે s કક્ષક છે બાળકો એને એક જ પેટા પ્રકાર છે, બટ p ને કેટલા છે? 3. px, py ને pz. px, py અને pz. તો d કક્ષકને કેટલા પેટા પ્રકાર છે? તો d ને 5 પેટા પ્રકાર છે. d ને કેટલા છે? 5. f ને 7. તો બીજા સ્માર્ટ ગેસિંગ્સ કયા હશે તમારા? 1 3 5 7. તો આ શું હશે? 9 હશે. આ શું હશે? 11 અને આ 13. તો એક આ બધું માઇન્ડસેટ થતા બહુ વાર લાગે એવી નથી. થોડુંક ફોકસ કરવું પડે કે કક્ષક અને પેટા પ્રકાર 1 3 5 7 9 11 ડેશ ડેશ ડેશ. ડી કક્ષક આ પણ દિશાકીય ગુણ ધરાવે છે. દિશાકીય ગુણ ધરાવે છે ને આનો આકાર જે છે એ ડબલ ડમ્બેલ આકાર છે. ડી કક્ષકનો આકાર કયો બાળકો? ડબલ ડમ્બેલ. આ લખી લીધું. તો ડી કક્ષક ડબલ ડમ્બેલ આકાર. ડબલ ડમ્બેલ તમે ગૂગલ પર સર્ચ મારજો ડી કક્ષક શેપ ઓફ ઓર્બિટલ્સ, જ્યોમેટ્રિકલ શેપ ઓફ ઓર્બિટલ્સ, યા અથવા તો તમે શેપ ઓફ ઓર્બિટલ્સ સર્ચ મારજો અને વિડિયો જોજો. યુ વિલ લવ ઇટ કે વાવ કેટલી અમેઝિંગ દેખાય છે આ ઓર્બિટ્સ કે જ્યાં ઇલેક્ટ્રોન રહે છે. તો જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 95% કે તેથી વધારે છે વિસ્તારને આપણે શું કહીએ છીએ? કક્ષક. અને આ બધી કક્ષકોના આકાર 3D ડાયમેન્શનમાં જોવાની મજા આવશે તમને. તો ડી કક્ષક દિશાકીય ગુણ ધરાવે છે. ડી કક્ષક કેવો ગુણ ધરાવે છે? દિશાકીય. કેવો આકાર છે? ડબલ ડમ્બેલ. ને એને કેટલા પ્રકાર છે? 5 પેટા પ્રકાર. કેટલા પેટા પ્રકાર છે? 5. 5 માનો સૌથી પહેલો આપણે દોરીએ ડી ઝેડ સ્ક્વેર. કઈ ઓર્બિટલ આપણે ડ્રો કરી રહ્યા છીએ? dz સ્ક્વેર. તો dz સ્ક્વેર નો શેપ શું હોય છે? તો કે z ઓર્બિટલ. સપોઝ હું આને z એક્સિસ કહી દઉં છું. મેં આને કઈ એક્સિસ કીધી? z. અને મને
ફિગર થોડી ડ્રો કરતા ફાવે એટલા માટે. સપોઝ આ મારા પાસે z છે, તો z અક્ષ પર આવી રીતે સિંગલ ડમ્બેલ છે. એક જ કક્ષક એવી છે જે સિંગલ ડમ્બેલ છે, ડબલ ડમ્બેલ નથી. સિંગલ ડમ્બેલ એક જ કક્ષક છે dz². એટલે અહીંથી આ પ્રશ્ન નીટમાં પણ આવી શકે છે કે ડી કક્ષકોમાં કઈ કક્ષક એવી છે જે સિંગલ ડમ્બેલ છે. તો dz². કઈ? dz². તો dz² અને બે વચ્ચે વલયો છે. તો આ જે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સરસ રીતે આવી રીતે હોય છે ને આ લોબમાં ઇલેક્ટ્રોન મળી આવે છે ને પ્લસ એની આજુબાજુમાં બોર્ડરમાં ઇલેક્ટ્રોન દેખાય છે. તો આ dz² છે. dz² પછીનો શેપ આપણે ડ્રો કરીશું dx² y². બોલો તો આવડી જાય. dx² y². ને જે dx² y² છે આઉં x અને y અક્ષ બતાવ્યો અને x બતાવ્યો. તો x અક્ષ પર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના અને y અક્ષ પર અને આ z પર. તો અહીં આગળ x પર એક ડમ્બેલ મળે અને બીજો y પર મળે. જો અક્ષની ઉપર જ ફેલાયેલી છે. dx² y² ડબલ ડમ્બેલ. એક ડમ્બેલ આ ને એક ડમ્બેલ આ. ડબલ ડમ્બેલ થયો ને અક્ષની ઉપર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના બતાવે છે. આ વચ્ચે નોબ તો વચ્ચે 0 થઈ જશે. આ નોડ જે છે ત્યાં 0 હશે. તો આ ટાઈપની જે કક્ષક મળશે ને જે અક્ષની ઉપર આ સમતલમાં કંઈ નહીં મળે. તો ખાસ યાદ રાખજો d ના બે પ્રકાર. d ના બે કક્ષકો d ની કઈ તો કે dx² y² ને dz² એ અક્ષ પર આવેલી કક્ષકો છે. એ અક્ષ પર આવેલી કક્ષકો છે. શેના પર આવેલી કક્ષકો છે આ બંને? અક્ષ પર આવેલી કક્ષકો છે. શેના પર આવેલી કક્ષકો છે આ બંને? અક્ષ પર આવેલી કક્ષકો છે. તો આ બંને અક્ષ પર છે, એક્સિસ પર છે. હવે આપણે d ના બીજા ત્રણ પ્રકારની વાત કરીએ. તો કે dxy dyz ને dzx. dxy dyz અને dzx. xy yz zx. હવે પાંચ પ્રકાર પ્રિપેર કરો. પરફેક્ટ. કયા પાંચ પ્રકાર છે? xy yz zx. xy yz zx. આ d ના પાંચ પેટા પ્રકાર. xy સમતલમાં આવેલી છે. આ ત્રણ dxy dyz ને dzx સમતલમાં આવેલી છે ને આ બે અક્ષ પર આવેલી છે. આ બંને ક્યાં આવેલી છે? અક્ષ પર. અને આ ત્રણ ક્યાં છે? સમતલમાં. તો xy સમતલ. ધારો કે હું આને x કહી દઉં આને y કહી દઉં. તો એ xy સમતલમાં છે તો આટલો ભાગ એ x અને y વચ્ચેનો ભાગ કેટલા છે? હા યા ના? હા ને. તો આ x અને આ y સમતલ છે. જો આ xy આ બી x ને y થયું તો આ કેવું કરજો કે આ જે અક્ષ છે આમ અક્ષની ઉપર અત્યાર સુધી આપણે દોરતા હતા. આ અક્ષની ઉપર નથી, સમતલમાં છે. એટલે ધારો કે આ અક્ષ હોય તો એક આમ હશે ને એક આમ હશે. સમજ્યા? અક્ષ ઉપર નથી, ક્યાં છે? સમતલ પર. એટલે આનો જે શેપ છે એ કેવો બનશે? તો કે xy સમતલમાં છે. તો આપણે x અને y સમતલની વાત કરીએ તો આ xy સમતલ અને આ બી xy સમતલ જ છે. તો આ પોર્શન પણ xy સમતલમાં છે. આ પોર્શન પણ xy સમતલમાં છે. તો આ જે dxy સમતલ છે એ ડબલ ડમ્બેલ કરજો. xy સમતલ તમને દેખાઈ રહ્યું છે.
આ કઈ કક્ષક થશે dxy જો અક્ષ પર નથી ક્યાં છે સમતલમાં છે તો આના માટે નોડલ સમતલ કયા બનશે વિચારો તો કે xy સમતલમાં ઇલેક્ટ્રોનની સંભાવના છે તો નોડલ સમતલ કયા yz અને zx yz વિના કયું zx આમ તો yz પણ આવે ને y અને z સમતલમાં નહીં હોય x ને y માં જ તો yz અને zx ચલો dyz બનાવવું છે તો dyz માટે સપોઝ હું આને z કહી દઉં આને હું x કહી દઉં yz છે ને તો આને y કહી દઉં ને આને z કહી દઉં તો સેમ આવી રીતે yz સમતલમાં બતાવશે સંભાવના તો આના માટે નોડલ સમતલ કોણ xy yz છે તો xy અને zx આના માટે નોડલ બનશે એવી રીતે જો હું આને z અને આને x કહું તો xz સમતલમાં જે મળશે એ dzx yz સમતલમાં જે મળશે એ dyz ને xy સમતલમાં જે મળશે તે dxy ને આ ત્રણે ત્રણ કક્ષકો સમતલમાં આવેલી છે અને આના માટે નોડલ સમતલ કોણ બનશે તો કે નોડલ સમતલ બનશે xy zx છે તો xy અને yz આના માટે શું બનશે નોડલ સમતલ શું બનશે આના માટે નોડલ સમતલ તો આ ક્લિયર થઈ ગયું તમને તો આપણે આજે કઈ કઈ કક્ષકો ભણ્યા એ કો મને p કક્ષક d કક્ષક અને f કક્ષકની વાત કરીએ તો બોલો f કક્ષકને કેટલા પેટા પ્રકાર હશે અચ્છા આમાં નોડની સંખ્યા શું આમાં નોડની સંખ્યા શું તો આમાં નોડ થશે n-3 s ની અંદર નોડ હતા n-1 p માં નોડ n-2 ને d માં નોડ n-3 હવે આપણે f કક્ષકની વાત કરીએ f કક્ષક તો એને 7 પેટા પ્રકાર છે એમાં નોડની સંખ્યા કેટલી તો કે n-4 જેટલી એમાં નોડની સંખ્યા કેટલી n-4 જેટલી અને f કક્ષકના આકાર જટિલ છે જે તમારા કોર્સમાં નથી પણ એના પેટા પ્રકાર બી કોર્સમાં નથી પણ તમારે જાણવા જોઈએ તો f ના પેટા પ્રકાર છે fx ક્યુબ fy ક્યુબ fxyz fz ક્યુબ fx y square minus z square fy z square minus x square અને fz x square minus y square ઓકે તો f કક્ષક એના પેટા પ્રકાર કેટલા છે બાળકો કુલ 7 કયા fx cube fy cube fxyz fz cube fx y square minus z square fyz square minus x square અને fz x square minus y square સો ફાઇનલી ફરી એકવાર ટેબલ બનાવી દઈએ કુલ કેટલી કક્ષકો અને એની પેટા કક્ષકો ફાઇનલ ટેબલ s એક જ પેટા કક્ષક p કેટલા 3 કયા px py pz d કેટલા 5 કઈ 5 dxy dyz dzx dx square minus y square dz અને spdf પછી આને 7 પેટા પ્રકાર છે જે મેં હમણાં લખાવ્યા છે તો એ તમે લખી નાખજો જેને આપણે કોર્સમાં નથી પણ જસ્ટ ફોર યોર નોલેજ તમને મેં શીખવાડ્યું છે કે spdf પછી કોણ આવશે g તો
તો એને 9, S P D F G પછી H તો એને 11 પેટા પ્રકાર. આ બધી બહુ જટિલ પેટા પ્રકાર છે. તો અહીંયા આમ જોવા જઈએ તો કયું હતું? fx ક્યુબ, fy ક્યુબ, fz ક્યુબ, પછી fx y z, પછી fx fy fz. હવે fx લઈએ તો y સ્ક્વેર માઈનસ z સ્ક્વેર, y લઈએ તો z સ્ક્વેર માઈનસ x સ્ક્વેર અને z લઈએ તો x સ્ક્વેર માઈનસ y સ્ક્વેર. તો આ એના 7 પેટા પ્રકાર. સો આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આનાથી વધારે ડિટેલમાં આપણે ડિસ્કસ કરવાના છીએ.